દૂધ ઉપર હાલ ફિલહાલ બહુ રિસર્ચ થયા છે કે દૂધમાં જે છે કેમિકલ્સ ઘણા મળતા હોય છે. ઇવન જ્યાંથી પ્રોડક્શન થતું હોય ત્યાં બી ગાય અને ભેંસને ઇન્જેક્શન્સ આપીને, હોર્મોનના ઇન્જેક્શન આપીને આ લોકો એવું ઘણા બધા રિસર્ચ થયા છે. ઇવન મધર્સ મિલ્કમાં બી પ્લાસ્ટિકના કણો મળ્યા છે, એવા બી રિસર્ચ થયા છે. તો મધરનું મિલ્ક તો ઇટ્સ ઓકે, પણ બહારનું મિલ્ક આઈ રેકમેન્ડ કે એને એકદમ મોડરેટ ક્વોન્ટિટીમાં લેવું જોઈએ. એવું નહીં કે આપણે 2 થી 3 ગ્લાસ રોજના દૂધ પી જઈએ. બરાબર છે. બિકોઝ એના કારણે એવું રિસર્ચ હાલ ફિલહાલમાં આવ્યા છે કે બોડીમાં ઇન્ફ્લેમેશન, અંદરની ઇન્ફ્લેમેશન વધે, એના કારણે આપણી ચયાપચયની ક્રિયા ડિસ્ટર્બ થાય, સ્લો ડાઉન થઈ જાય, અને પછી જે બી ખાઈએ ફેટનું પ્રમાણ વધે, અને ડાયજેશનના બી ઇસ્યુ થતા હોય છે દૂધ જે લોકો લેતા હોય. અને કદાચ તમે લેતા હો તો ફેટ વાળું દૂધ ના લેવું જોઈએ. 1 ગ્લાસ દૂધ દિવસમાં ઇટ ઇઝ રેકમેન્ડેડ, કારણ કે ગ્લાયસેમિક લોડ આખા દિવસમાં 25.0 એવરેજ એટલો જવો જોઈએ. 1 ગ્લાસ દૂધનો જે ગ્લાયસેમિક લોડ માને આપણે બોડીમાં શુગર કેટલું લોડ કરીએ છીએ એનો એક ઇન્ડેક્સ આવે છે. અચ્છા. તો એ 25 થી વધારે આઈડિયલી ના જવો જોઈએ. 1 જ ગ્લાસ દૂધમાં એનો જે ગ્લાયસેમિક લોડ છે 5.0 છે. 1 ગ્લાસ દૂધની વાત કરો તો બાકીનું જે આખા દિવસમાં જે ખાય છે એ તમે સમજો કે 20 ની અંદર આપણે પતાવવાનું છે. એટલે એ થોડું ધ્યાન રાખવું જોઈએ. દૂધ 1 ગ્લાસ સુધી ઇટ્સ ઓકે. પછી એમાં બધું આવી જાય, ચા બધું આવી જાય. પછી 2 કપ ચા પીતા હોય તો અલગથી દૂધ લેવાની જરૂર નથી. બરાબર. એટલે ઘણા કે સાહેબ અમે તો ચા પી દીધી, અને પછી એ દૂધ જ છે. એટલે એ થોડું ધ્યાન રાખવાનું છે આપણે.